दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो दम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। આજે श्रृंगार ग्रंथ प्रकरण 26 कलश का कलश। बसरी मलकी और हकी कहीं मोहम्मद तीन सूरत, कारज सारे सिद्ध किए अव्वल बीच आखिरत। तीनों सूरत बसरी मलकी અને હકી, વાસ્તવમાં બસરી મલકી ને હકી ત્રણ સુરત છે શું? કહી મોહમ્મદ तीन सूरत, એ ત્રણ સુરત કઈ છે? મોહમ્મદ સાહેબ ની છે ત્રણ સુરત। તો બસરી સુરત ની અંદર શું હતું કે જે સ્વરૂપ રાસની અંદર ખેલ્યા આપણે, રાજ્યનો જોશ, અક્ષરની આતમ, એ જ સ્વરૂપ આરબની અંદર આવ્યું। સમજવાનું, હવે સમજવા માટે એટલા માટે તમને થોડું ડિટેલમાં લઈ જાઉં છું કે આપણે મોહમ્મદ સાહેબ કરીએ છીએ અને અમુક સુંદર સાથને ગમતું નથી। રસૂલ સાહેબ કહે છે, કુરાનને વાતો કરીએ છીએ। હવે સમજો કે જે સ્વરૂપ આપણે રાસમાં ખેલ્યા એ જ સ્વરૂપ આરબ આવ્યું। रास खेल के आए बरारब श्याम, रास खेल के आए बरारब श्याम। तो એ જ સ્વરૂપ છે અક્ષરની આતમ અને રાજ્યનો જોશ। જો આપણે રાસની અંદર એમની સાથે ખેલતા હોઈએ તો આરબની અંદર કેમ ન ખેલીએ? એ સ્વરૂપ કયું છે? સત સ્વરૂપ છે। રાજી મહારાજનું સત સ્વરૂપ છે, એની અંદર રાજી મહારાજનો જોશ છે। બસરી સુરત। મલકી સુરત આનંદ સ્વરૂપા છે। મલકી સુરત કોણ છે? આનંદ સ્વરૂપ છે। અને હકી સુરત, આનંદ સ્વરૂપા શ્યામા મહારાણીજી છે। અને હકી સુરત, તો હકી સ્વરૂપ રાજ્ય પોતે ચિદઘન સ્વરૂપ છે અને એની અંદર બસરી પણ છે અને હકી પણ છે અને મલકી પણ છે। એટલે સત, ચિત અને આનંદ ત્રણ સ્વરૂપ છે। પૂર્ણ સ્વરૂપ થાય છે ત્યાં આગળ, અને પૂર્ણ સ્વરૂપ થાય છે એટલા માટે અમને પ્રાણનાથજી કહીએ છીએ, આપણે સચ્ચિદાનંદ કહીએ છીએ। तो ये तीनों स्वरूप છે। तीनों स्वरूप કોના છે? એ तीनों स्वरूપ કહી મોહમ્મદ तीन सूरत। હવે મોહમ્મદ સાહેબે આરબની અંદર આવ્યા અને જે કઈ કોલ કર્યા હતા એ બધા જ કોલ પૂરા કર્યા। કારજ સારે સિદ્ધ કિએ। હવે કારજ કયું છે? કારજ સારે સિદ્ધ કિએ। તો કારજ શું હતું? આ ત્રણ અત્યાર સુધી આવ્યા નથી ને આવશે નહીં। આ ત્રણ બ્રહ્માંડ જે બન્યા એવા બન્યા નથી, પહેલા પણ બન્યા નથી, બનશે પણ નહીં ભવિષ્યની અંદર। તેનું મહત્વ શું છે? કયું કારણ હતું? કયું કારજ હતું? તો એ ત્રણની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવી હતી, બ્રહ્મ લીલા થઈ રહી હતી એટલા માટે।
તો કારજ સારે સિદ્ધ કિએ. અને જાગણી બ્રહ્માંડ ની અંદર આ જાગણી બ્રહ્માંડ ની વાત થઈ રહેલી છે. તો જાગણી બ્રહ્માંડ ની અંદર મોહમ્મદ સાહેબે પેલા સંદેશા લઈને આવ્યા. સામા મહારાણજી ચાવી લઈને આવ્યા અને સ્વામી પ્રાણનાથજીએ ખોલી દીધા દરવાજા. હવે ચાવી તો લાવ્યા ખરા, પણ પરમધામનો દરવાજો તો પ્રેમ વગર ખુલે નહીં. પરમધામનો દરવાજો પ્રેમ વગર ખુલે નહીં. એટલે શું કહે છે કે ધણી દેવચંદ્રજી જાગૃત બુદ્ધ લઈને આવ્યા અને સ્વામી પ્રાણનાથજી નીચ બુદ્ધ લઈને આવ્યા. એ तीनों मिल किया जो ए तीनों मिल किया जहूर अव्वल आखिर रोशन हक बैठे इन इलम हक बैठे इन इलम में तो दिल अर्श हुआ मोमिन. અને ત્યાર પછી વાણીની અંદર બિરાજમાન થઈ ગયા. હક બેઠે ઇન ઇલમ में. તો અહીં આગળ સુંદર સાથને વિનંતી છે કે બધા જ સુંદર સાથ શક્ય બને ત્યાં સુધી આપણી જીવનની શરૂઆત, દિનની શરૂઆત વધારે ને પણ એક નિયમ લો કે રાજ્ય મહારાજ સાથે જેટલો સમય મળે એટલો સમય વાત કરી અને દિનની શરૂઆત કરીશું. મીન્સ થોડું વાણી મંથન કરીશું. રાજ્ય મહારાજ સાથે જે કંઈક રાજ્ય મહારાજનો હુકમ હોય, સમય ન હોય તો રાજ્ય મહારાજનો હુકમથી કોઈ ચોપાઈ કાઢવાની, રાજ્ય મહારાજ શું કહેવા માંગે છે, શરૂઆત આ રીતે કરો. થોડા નિયમિત બનવું પડશે. હવે નિયમિત બન્યા, વિતકની અંદર નિયમિત બન્યા તો ભૈરવ શેઠને 3 દિવસની અંદર પ્રતિતિ કરાવી. એમને તો 4 જ નિયમ આપ્યા હતા. ખાલી સ્વામીજીએ 4 જ નિયમ આપ્યા હતા. હવે આપણે એ બધા નિયમથી તો પર છે જ. એ નિયમનું તો પાલન કરીએ છીએ જ આપણે. 4 નિયમ કયા કયા છે કે ભાઈ શરાબ ન પીવો, પર સ્ત્રી માત સમાજ ગણવી, જૂઠું ન બોલવું જોઈએ, ખોટા પીણા ન પીવા જોઈએ, માંસ મટ્ટી ન ખાવી જોઈએ. આ બધા નિયમ આપ્યા હતા એમને. એ નિયમ તો આપણી પાસે છે, પણ હવે એક વધારાનો નિયમ. કેમ વધારાનો નિયમ શા માટે કરીએ છીએ આપણે? કે તે ઘડીએ ત્યાં સ્વામીજી હાજર હતા અને ભૈરવ શેઠને સમજાવતા હતા. હવે સ્વામીજી વાણીની અંદર બિરાજમાન થઈ ગયા છે. ક્યાં બિરાજમાન? વાણીની અંદર બિરાજમાન થઈ ગયા છે. તો એ નિયમ અને રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરીએ તો નિયમનું પાલન કરો અને રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરો, બીજું કશું જ નથી. હક બેઠે ઇન ઇલમ में. ભૈરવ શેઠ માટે તો શું હતું કે હાજરા હજુર હતા. સુંદર સાથ માટે શું છે? હજરા હજુર છે, પણ આપણે જોવાની દ્રષ્ટિ નથી ફેરવતા. એટલે આ પંચમ સ્વરૂપ છે એને આપણે વાણી સમજીને બેસી ગયા છે, કિતાબ સમજીને લઈ લીધી છે. બધાએ અહીંયા બેસો એટલે વિચારો કે આપણે ધણી જોડે વાત કરીએ છીએ. ધણીજી આપણને શું કહે છે, શું કહેવા માંગે છે? અંદર ડૂબવા, રાજ્ય મહારાજની વાતોની અંદર ડૂબવા પ્રયત્ન કરીએ. તો દિલ અર્શ હુઆ મોમિન. ક્યારે દિલ અર્શ થાય મોમિન નો? તો દિલ અર્શ હુઆ મોમિન.
આ નિયમ પ્રમાણે ચાલો. અંતસ્કરણ નિર્મળ બનશે, અને નિર્મળ મળશે તો આ બધી નીંદ મળશે તમને. ए जुबा में हक की और बोलत है हुक्म, ए जुबा में हक की. કોણ કહી રહ્યું છે? ઇન્દ્રાવતી કહી રહી છે. આ ए जुबा में हक की और बोलत है हुक्म. શોભા ઇન્દ્રાવતીજીને આપી છે શોભા, પણ બોલી કોણ રહ્યું છે? કે અંદર જે દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે એ બોલી રહ્યા છે. અને હુકમ છે એમના દિલની અંદર જે કઈ એમની દિલની ઈચ્છાઓ છે એ બધું કહી રહ્યા છે આપણને. हक अर्श वर्णन तो हुआ जो वाहिदत बका खसम. हक अर्श वर्णन तो हुआ, क्यारे थाय? जो वाहिदत बका खसम. અહીંયા શું કહેવા માંગે છે કે પરમધામનું વર્ણન ત્યારે થાય, પણ પરમધામના 25 પક્ષની અંદર તમે ક્યારે ફરી શકો, એની સમજ ક્યારે આવે? તો આપણા દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન હોય તો. હવે અમુક સુંદર સાથને એવું થાય છે પરમધામ વર્ણન કરે છે તો ખરા જ, સુંદર સાથ પરમધામનું વર્ણન કરે છે, નો ડાઉટ. પણ પછી એ જ વર્ણન બુકના સહારે કરતા હોય કે ફનાની બુદ્ધિ છે એમાં યાદ રાખીને કરતા હોય. ખોટું નથી, વસ્તુ સાચી છે, સારી છે, પણ એ જ વર્ણન એમને કે 3 મહિના પછી પૂછ્યું હોય કે 4 મહિના પછી પૂછ્યું હોય તો પછી હવે કે સમજ નથી. તો પહેલા તમે વર્ણન કરતા હતા અને હવે વર્ણન કરો છો, એમાં ફેર શું? કે જે વર્ણન આપણે ગ્રહણ કર્યું એ ગ્રહણ કર્યું કોણે? ફનાની બુદ્ધિથી ગ્રહણ કર્યું. અને બુદ્ધિની અંદર જે આપણને ટેમ્પરરી યાદ શક્તિ છે એના કારણે આપણે વર્ણન કરી શકીએ છીએ. પણ જ્યાં સુધી એ ફનાની બુદ્ધિનું વર્ણન છે, જ્યાં સુધી આપણે ચિત્તમાં નહીં લઈ જઈએ, ત્યાં સુધી પરમધામની સુધ નહીં પડે. જેમ કે એક એક્ઝામ્પલ એનું આપું સરસ, કે આપણું ઘર છે અહીંયા ફનાની આ દુનિયાની અંદર આપણું ઘર છે, તો આપણા ઘરની અંદર બધું યાદ રાખીએ છીએ કે ભાઈ આ રૂમમાં આ શું છે, આ રૂમમાં શું છે, આ રૂમમાં શું છે, આ રૂમમાં કેટલી બારી છે, બારીનું માપ કેટલું છે, કશું યાદ રાખીએ છીએ આપણે? તો આપણું એ પરમધામ છે, આપણું ઘર છે, એને યાદ રાખવાની જરૂર છે. એકવાર સમજ પડી ગઈ કે ભાઈ આ મારું ઘર છે, એમાં ખેલો, રમો, આનંદ કરો. યાદ કોણ રાખે? યાદ કોણ રાખે? કે જેને ફરી પાછું આવવાનું હોય એ, કે ભાઈ ફરી હું આવું તો આ ડિરેક્શન, કે આમ આ ડિરેક્શન છે, કે ડિરેક્શન એટલે તમારે શું કહેવાય, આ રસ્તો છે, આ માર્ગ છે, હું ભૂલી ન જાઉં, એટલે બધું યાદ રાખે કે અહીંયા રાઈટ ટર્ન મારવાનું, અહીંયા લેફ્ટ ટર્ન મારવાનું, આ રીતે જવાનું, તે રીતે જવાનું, બધું યાદ રાખે. પણ આપણા ઘરમાં યાદ રાખવાનું હોય, જરૂર પડે તમે ગમે ત્યારે આવો, ગમે ત્યારે તમને કે
કે ભાઈ તમારા ઘરે જવાનું છે, તો તમે ગમે ત્યાં બેઠા હોય તો તમને એનો માર્ગ બતાવો કે ન બતાવો? અહીં ફનાની દુનિયાની અંદર તો એ આપણું ઘર છે, તો તમે માર્ગ ગમે ત્યારે બતાવી શકો અને ગમે તે રસ્તે જઈ શકો તમારા ઘરે. એના માટે યાદ રાખવાની જરૂર નથી. પણ એ ક્યારે થાય? તો શું કે છે, એ जुबा में हक की और बोलत है हुक्म, जो तो दिल हुआ अर्श मोमिन, तो दिल अर्श हुआ मोमिन. અને ત્રીજી વસ્તુ, હક અર્શ વર્ણન તો હુઆ, હક અર્શ વર્ણન તો હુઆ. ક્યારે આ બધું વર્ણન થાય? ક્યારે આ બધી આપણને નીંદ મળે? તો શું કહે છે, જો વાહિદત બકા ખસમ. મેઇન વસ્તુ છે વાહિદત બકા ખસમ. પેલા અર્શ કરીને બિરાજમાન થયા, અર્શ કરીને બિરાજમાન થયા, આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા. પણ એ સમજ ન પડી, સુધ ન પડી. પણ રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરીએ આપણે, ત્યારે આ નિધની સમજ પડે. અને જ્યારે બેસીને વાતો કરો તો વાહિદત એક દિલી આવે, અને એક દિલી આવે તો પછી બધી શુદ્ધ પડી જાય. गैब खिलवत जाहिर तो हुई, गैब खिलवत जाहिर तो हुई. હવે અહીંયા ખિલવત છે એટલે ખિલવત અમુક સુંદર સાથ સમજે છે કે ભાઈ ખિલવત ખાનાની અંદર બેઠા છે, આપણે મૂલ મિલાવાના બેઠા છે, એને ખિલવત કહે છે. પણ એ વાત નથી. ખિલવત શું છે? આખું પરમધામ ખિલવત ખાના છે, આખું પરમધામ ખિલવત ખાના છે. કેમ કે ત્યાં આગળ આખા પરમધામની અંદર આપણે રાજ્ય મહારાજ સાથે આનંદ લીલાઓ કરીએ છીએ. એટલે આખું પરમધામ ખિલવત ખાના છે, યાદ રાખજો. ગેબ ખિલવત જાહેર તો હુઈ, જો હકે કરાઈ એ. રાજ્ય મહારાજે કરાઈ. કેમ કરાય? એની પાછળનું કારણ શું છે? ખિલવત પછી પરિક્રમાની અંદર કેમ આવ્યા આપણે? પ્રશ્ન મોટો છે. ખિલવત પછી પરિક્રમા કેમ છે? કે પરિક્રમા પછી ખિલવત કેમ છે? જાહેર કરાવવા પાછળનું કારણ તો હશે ને, કે રૂહો અહીંયા આવીને જાગતી નથી. આટલી બધી સમજ પડ્યા પછી, રાજ્ય મહારાજની પહેચાન થઈ ગયા પછી, જાગૃત બુદ્ધ મળ્યા પછી, તું કોણ, કહા સે આઈ, કહા હૈ તેરા વતન, તું કોણ નાર ખસમ કી. આ શુદ્ધ પડે એને જાગૃત બુદ્ધ કહે છે. અને આ તમને સમજ પડી ગયા પછી જો આપણે જાગતા ન હઈએ તો રાજ્ય મહારાજે આખું પરમધામ લઈને આવી ગયા. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, સો તો અબ જાહેર ભય સબ વિદ વતન સહિત. આવ્યા તો ખરા જ, આખું વતન લઈને, આખું પરમધામ લઈને આવ્યા. પછી શું કે છે પાછળના ચરણો? એ સતવાણી મેં મત કે લેવજો ઇનકા સાર. દિલની અંદર પછી આપણને તડપ ઉત્પન્ન થાય અને આ વાણીનું મંથન કરીએ, અને મંથન કરીને એનો સાર રાજ્ય મહારાજ આપણને શું કહેવા માંગે છે એ સાર લઈ અને બીજાને આપણે વહેંચીએ તો મેં અંગનાનાર. તારતમ મંત્ર
એટલે 6 ચોપાયો નથી. સમજવા પ્રયત્ન કરો. તારતમના પાઠ કરો, તારતમના પાઠ કરો કે છે એટલે મારા લઈને બધા બેસી જાય છે પાઠ કરવા માટે. મેં આટલી વાર કરી, મારા આટલી વાર કરી. અખાનું એક સરસ દોહો છે આની અંદર. તિલક કરતા 53 ગયા, 53 થયા, જખ મારાના નાકા ગયા, એવું કે મને બધા અત્યારે બહુ યાદ નથી. મારાથી આપણને આપણો ધણી ન મળે. કરવું હોય તો કરો, ખોટું કશું નથી. એનાથી અંતસ્કરણ નિર્મળ બનશે અવશ્ય, એનાથી ધણી નહીં મળે. અંતસ્કરણ નિર્મળ થશે, મગજ શાંત થવા પ્રયત્ન થશે મારા કરશો તો. એ નામે તમે રાજ્ય મહારાજનું નામ તો દઈ રહ્યા છો, ધણીને યાદ તો કરી રહ્યા છો. પણ એ માર્ગ નથી આપણો, એ માર્ગ નથી. નવદાસે ન્યારો કયો, નવદાસે ન્યારો કહેલો છે આપણો માર્ગ પ્રેમ લક્ષણા ભક્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિની અંદર મારા ના જપવાની હોય. પ્રેમની અંદર કોઈ લિમિટેશન પણ ન હોઈ શકે. પ્રેમની અંદર કોઈ લિમિટેશન પણ ન હોઈ શકે. ઊંચ નીચ ન હોઈ શકે પ્રેમની અંદર. આપણે ઊંચ નીચ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. શું? શ્રી રાજજી કો, શ્રી કૃષ્ણજી કો. આપણે બધા કહીએ છીએ કે ભાઈ આ રીતે ન બોલાય, એમને શ્રી વાપરવું પડે. તો તમે અને એમની વચ્ચેનો જે ડિફરન્સ છે એ વધારવા પ્રયત્ન કરી રહ્યા છો. પ્રેમની અંદર ન હોય. અમુક સુંદર સાથ કહે છે કે ભાઈ આવું કરો કરો. એમના ભાવ છે, એમના દિલના ભાવ છે. એમને એ લાગે છે કે ભાઈ મારા દિલનો આ રીતે ભાવ છે તો આ રીતે પ્રગટ કરવો. એનો અનાદર પણ ન કરવો જોઈએ. મારા દિલનો આ ભાવ છે, મેં તમને જણાવ્યો. એમ જુદા જુદા સુંદર સાધના જુદા જુદા ભાવ હોઈ શકે. એ બધા ભાવને તમે સાંભળો, સમજવા પ્રયત્ન કરો અને તમારું આત્મા એને ગવાહી જેને આપે એને ગ્રહણ કરો. કોઈ પણ સુંદર સાધનો અનાદર ન કરો. એમના દિલના ભાવ હતા એ કહી દીધા. આપણે લેવા હોય તો આપણું દિલ માને, આપણો આત્મા ગ્રવાહી આપે તો એને ગ્રહણ કરો, ના આપે તો ભાઈ ચલો ભાઈ સરસ, તમારા ભાવ સરસ છે. ગેબ ખિલવત જાહેર તો હુઈ, જો હકે હકે કરાઈ એ. શું કરાઈ? પરમધામ. 25 પક્ષનું વર્ણન પણ કરાવ્યું અને રાજજી પરમધામની અંદર જે કે ખિલવત ખાનાની અંદર જે બધી વાતો થયેલી એ પણ બધી જાહેર કરાવી દીધી. અને ત્યાર પછી તો શિંગાર તો આવ્યો છે, પછી આવ્યો છે. બધી વાતો કરાવી દીધી, બધું કર્યું અને છતાં આપણે જાગૃત ન થયા. ત્યાર પછી આપણે શિંગાર કરવો પડ્યો. ક્યાં જોઈને તો કોઈ સુંદર સાથે જાગે, કોઈ સખી જાગે તો ખરી. શિંગાર પૂરો થયો અને જાગ્યા નહીં તો પછી વિરહ રસ આપવાનો શરૂ કરી દીધો. એ ખબર નહીં નૂર કો કરેલ નુંદ્રિયે જાહેર કે જેની સુધ અક્ષર બ્રહ્મને પણ ન હતી. જેની સુધ અક્ષર બ્રહ્મને પણ ન હતી એ અહીંયા આવીને જાહેર કરી દીધી. રોજ ચાંદની ચોક પર આવીને દર્શન કરીને જાય. જો એમને એ શુદ્ધ હોત તો માગ્યું ન હોત કે રંગમોહનમાં શું લીલા થાય છે મારે જોવું છે. એ માગ્યું ન હોત. એનું પ્રમાણ છે. એનું એક બીજું પ્રમાણ છે, એનું શુદ્ધ નથી એ તો બીજું પ્રમાણ એ છે કે આપણે અહીંયા આવતા પહેલા
ગઈકાલનો પ્રશ્ન કે કોઈ કશું બોલી નથી શક્યું, કોઈ કશું જણાવી નથી શક્યું. કેમ? તો 14 લોકની અંદર કોઈ કશું જણાવી નથી શક્યું. કોઈ પારબ્રહ્મ ક્યાં છે, કેવા છે, શું છે, કોઈ નથી જણાવ્યું. પાછળ કારણ શું? એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે જબ્રાઈલ ફરિશ્તાને બધી જે નીંદ આવે છે બધી જબ્રાઈલ ફરિશ્તાથી આવે છે. હવે જબ્રાઈલ ફરિશ્તા પાસે નથી તો આ નીંદ આવે ક્યાંથી? હા, જબ્રાઈલ ફરિશ્તા પાસે કઈ નીંદ છે? પરમધામના 25 પક્ષની નીંદ છે, મીન્સ જાગૃત બુદ્ધિની નીંદ છે જબ્રાઈલ ફરિશ્તા પાસે. એટલે શાસ્ત્રોની અંદર પરમધામનું પણ વર્ણન છે. નીંદ કોના દ્વારા આવી છે? તો જબ્રાઈલ ફરિશ્તા દ્વારા આવેલી છે. એટલે પરમધામનું વર્ણન મહેશ્વર તંત્રની અંદર જોશો એની અંદર પણ છે, ભાગવતની અંદર પણ લખેલું છે, ગીતાની અંદર પણ છે. પરમધામનું વર્ણન છે. જે અક્ષરને શુદ્ધ છે એ બધી જ શુદ્ધ ગ્રંથોની અંદર છે, પણ જે ગેબ વાતો ખરી, ખિલવત ખાનાની વાતો ખરી, એની શુદ્ધ કોઈને નથી. મીન્સ નિજ બુદ્ધની શુદ્ધ કોઈને નથી. અને એ ગ્રંથોમાં નથી લખ્યું, એ ગ્રંથોની અંદર નથી લખ્યું. અક્ષરની 5 વાસનાઓ, અક્ષરની 5 વાસનાઓ. એક વાસના, રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે અને કહે છે કે મેં યોગી તું રાજા भयो कहने वालो उठ के चले गयो. 5 અધ્યાયની અંદર રાસ પૂર્ણ કરે છે. 5 અધ્યાયની અંદર રાસ તો અખંડ છે, 5 અધ્યાયમાં સમાપ્ત કેમનું થાય? અક્ષરની એક વાસના આ કરી રહી છે. તમે જુઓ કે જે જાહેર કર્યું છે પરમધામ નું વર્ણન, જેણે જાહેર કર્યું છે એ કોણ છે સમજવા પ્રયત્ન કરો તો અક્ષરની 5 વાસનાઓની એક વાસના હશે. અક્ષરના 5 ફરિશ્તાના એક ફરિશ્તા હશે. તમે જુઓ મહેશ્વર તંત્ર મહાદેવજી પાર્વતીને કહે છે, એની અંદર પણ પરમધામનું વર્ણન છે. કોણ કરી રહ્યું છે? અક્ષરની 5 વાસનામાંથી એક વાસના કરી રહી છે. સુખદેવજી જો, સુખદેવ મુનિ જો, કોણ છે? સંકાદિક ઋષિઓ જો, કોણ છે? કબીર જુઓ, કબીરે પણ કહ્યું છે जिस घर में अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. કેમ કે અક્ષરની હદ સુધી જઈ શકે છે કબીર. અક્ષરની 5 વાસનાની પણ એક વાસના છે. એક ક્યાં સુધી અક્ષર સુધી જઈ શકે છે, એનાથી આગળ જઈ નથી શકતા, કારણ કે નિજ બુદ્ધ નથી. અને એ શુદ્ધ નથી, એ શુદ્ધ અહીંયા આગળ રાજી મહારાજે જાહેર કરી. એ ખબર નહીં નૂર કો કરી લલુંદરી જાહેર છે, અને આ જાહેર કરી દીધું. वर्ण किया अर्श का सो सब की हिसाब अर्श के, गिनती सो भी अर्श की ये बातें मोमी ना समझेंगे. પરમધામની ગલીએ ગલીએ, પરમધામના 25 પક્ષની અંદર એકે એક ગલીની અંદર મોમિનસ એ જ સમજશે, એને જ સમજ પડશે. કેમ કે આપણા ફરવાના બધા સ્થળો છે, રમવાના ને ફરવાના સ્થળો છે આપણા બધા, તો આપણને એની સમજ કેમ ન પડે? રાજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા હોય, વાયદકથી આ બધી આપણને નીંદ મળતી હોય, તો આ ગલીઓની અંદર આપણે કેમ ન ફરીએ? वही तो अपना जीवन है.
या पहाड़ आर तिनका सो सब चीज विद आत्म सब देत देखाई जाहेरा जो देखे मोहे चसम देखे मोहे चसम अंदરના ચક્ષુ ખોલીને જુઓ તમે બધું જ દેખાશે આપી દીધું રાજ્ય મહારાજે બધું આપી દીધું જે કઈ નથી સુધી બધું જ આપી દીધું લાવી દીધું અહીંયા આગળ લાવી દીધા પછી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે હવે અર્શ કરીને જો બિરાજમાન થઈ ગયા હોય તો આપણે શું કરવાની છે એમની સાથે દોસ્તી કરવાની છે એક દિલી કરવાની છે હવે જો એક દિલી કરો તો આ બધી નિયામત મળે અહીંયા આગળ રાજજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે મોમીન છે એમની વાત છે આમ ખલકની વાત નથી તો બિરાજમાન થઈ ગયા હોય તો આપણે બીજું કશું નથી કરવાનું એમની સાથે દોસ્તી કરવાની છે એક દિલી કરવાની છે બસ એટલી એક દિલી તો કરો અને જો આ એક દિલી કરશો વાહેદત થશે તમારી તો આ બધી નીંદ આવશે અને એટલા માટે કહ્યું છે કે સહેરાબ સે પણ નજદીક છે રાજજી મહારાજ તું એકવાર મને ખરા દિલથી પુકાર તો ખરી હું 10 વાર હાજી હાજી કરીશ શા માટે કહ્યું કે આપણા દિલની અંદર બિરાજમાન છે હવે આપણી દ્રષ્ટિ બહાર ફરી રહી છે અને અંદર લાવવા પ્રયત્ન કરો આ બધી નીંદ મળશે કેટલું સરળ આપી દીધું છે રાજજી મહારાજે ઉદ્દમ ફક્ત આપણે ખાલી કરવાનો છે કે એમને સમજી અને એમની સાથે બેસીને વાતો કરવાની છે પણ સુંદર સાથ પાસે સમય નથી હોતો સમયના અભાવે નથી થઈ શકતું માયા માટે સમય હોય છે और भी खूबी रू नयन की चीज दसों दिशा की सब देखता पातालिया आसमान की रूह नजरो सब आवत પછી આ તમને બધું દેખાશે એમ કે આ જે લીલા કરી રહ્યા છે રાજજી મહારાજ આપણને બતાવવા માટે પાતાળથી પરમધામ સુધીનું બધું જ દેખાશે તમને આમ તમારી આંખોની નજર તમારા ચક્ષુ બંધ કરશો ને બધું જ દેખાશે કે આ છે આ છે આ છે આ છે જેમ જીવ અને આત્માને બંને જુદા કરીને તમે જોઈ શકો છો હકીકત અને મારફત આપણે છેલ્લા 3 દિવસથી એની પર આપણે બહુ સત્સંગ કર્યો ઘણું બધું સમજાવવા પ્રયત્ન કર્યો બીજે કહીએ નથી આપણા તનની અંદર જ છે હકીકત અને મારફત ઘણું બધું સમજાવવા પ્રયત્ન કર્યો અને સમજ પડી હોય તો એ પણ સમજ પડી જશે કે આ છલ કરી રહ્યો છે આ માયાનો જીવ છે આ પણ સમજ પડી જાય તમને એના લક્ષણ પરથી સમજ પડી જાય એમની વૃત્તિઓ પરથી ખબર પડી જાય તો અંદરના ચક્ષુ ખોલો તો બધું જ દેખાશે એમ આખી માયા દેખાશે માયાનો ખેલ આખો દેખાશે પાતાળથી મળીને પરમધામ સુધીનું બધા રહસ્ય ખુલી જશે ઓટોમેટિક જેમ ધણી દેવચંદ્રજી સાંભળજો વિતકની અંદર નિષ્ઠા બંધ ભાગવત સાંભળે છે ચિત્વની કરે છે ચિત્વની અંદરથી પ્રસાદ પણ લાવે છે બધું જ કરે છે ચિત્વની કરે છે પ્રસાદ લાવે છે બધું જ કરે છે છતાં એમને એની બધી કશી શુદ્ધ નથી હા ભાઈ વધારે જાણવા પ્રયત્ન કરતા હતા શુદ્ધ નથી પણ જ્યારે બિરાજમાન થઈ ગયા પછી બધું જ એમને દેખાવા મળ્યું કે ન દેખાવા મળ્યું બધી સમજ પડી ગઈ પછી હવે એ સ્ટેપ પર તો આપણે જવાનું નથી એ પરાકાષ્ઠાએ જવાનું નથી કેમ કે આપણને તો માખણ વલોવીને આપી દીધું છે
એમને તો દૂધ લાવવાનું હતું, આખરવાનું હતું, એનું મંથન કરવાનું હતું, વલોવાનું હતું. આપણને ક્રીમ આપી દીધી છે અને આપણે બધા જ ફરી વલોવા બેસીએ છીએ. શા માટે? શી જરૂર છે? અને આપણા દિલને તો હર્ષ કરીને બિરાજમાન થઈ ગયા છે. બસ જગાવવાની જ વાત છે. આપણી દ્રષ્ટિ ફેરવવાની વાત છે. બધું દેખાશે, માયા પણ દેખાશે અને બ્રહ્મ પણ દેખાશે, મીન્સ પરમધામ પણ દેખાશે, રાજી મહારાજના દીદાર પણ થશે, પર આત્મ પણ તમે જોઈ શકશો. पातालिया आसमान की रूह नजरो सब आवत, रूह नजरो सब आवत, બધું જ આવે, અવશ્ય આવે. રૂહ કા એહી લંછન, અને રૂહની આજ રહેણી છે. પચીસમું પ્રકરણ જે હતું કે ભાઈ મહત્વની ચોપાયો છે, આખા તારતમનો સાર છે ત્યાં આગળ, કે બ્રહ્મ સૃષ્ટિને કેવી રીતે જાગવું, ગઈકાલે એની ચર્ચા કરી હતી. આજે પણ આજ કહી રહ્યા છે કે રૂહનું લક્ષણ આ છે. रूह का यही लक्षण, बाहर अंदर नहीं दो, बाहर अंदर दो नहीं, बाहर अंदर दो नहीं. ગઈકાલે સત્સંગની અંદર આપણે વાત કરી હતી કે જેવા આપણે બહાર દેખાવા પ્રયત્ન કરીએ છીએ, જો એવા જ અંદર રહીએ તો બહાર આપણે સારા દેખાવા પ્રયત્ન કરીએ છીએ અને અંદર બધું કુફ્ર ભરેલું હોય છે, કુફ્ર હોય છે. જેવા બહાર છે એવા અંદર રહીએ તો. એક બેન પણ એના માટે કહેવત પણ કહેલી કે હાથીના દાંત બતાવવાના જુદા ને ચાવવાના જુદા. આ મોમીના લક્ષણ નથી. આ જેવા બહાર છે એવા અંદર દેખાવાનો પ્રયત્ન કરો. એક પલ નહીં લાગે જાગવા માટે. અંદર મજા બહાર સજા. અમારા માજી તો કાયમ કે કરે છે, रूह का यही लंछन, बाहर अंदर नहीं दोई, तन दिल दो एक, तन दिल दो एक, रूह कहियत है सोही. तन दिल दो एक. એટલે અહીંયા આગળ તન અને દિલ કહ્યું છે. અહીંયા શું કહ્યું છે કે તન, તન પર કોણ અત્યારે રાજ કરે છે? તો દિમાગ છે એ. એટલે દિલ અને દિમાગ બંને એક થઈ જાય તો જ કહેવા માંગે છે, બીજું કશું નથી કહેવા માંગતા. તન દિલ દો એક, દિલ અને દિમાગ એક થઈ જાય. રૂહ કહિયત હે સોઈ, એને રૂહ કહે. એટલે જેવા અંદર છે, જેવા બહાર છે એવા અંદર રહેવા પ્રયત્ન કરો. છલ ન કરો. પડદામાં આપણે છીએ, રાજી મહારાજ પડદામાં નથી. બેન ચોપાયો કે છે ને, તન કી જાને મન કી જાને, जिसमें हाथ में दोरी, इसके आगे क्या छुपाना. હવે તમે આ સમજી રહ્યા છો, ચોપાઈ સમજી રહ્યા છો, इसके आगे क्या छुपाना, અને સુંદર સાથ સાથે આપણે બધા જ છલ કરી રહ્યા છીએ. સુંદર સાથ સાથે આપણે બધા જ છલ કરી રહ્યા છીએ. કેમ? અહીંયા કલશનું કલશ શા માટે કહ્યું છે કે બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોવી જોઈએ એ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. તો ત્યાં આગળ રાજી મહારાજ બિરાજમાન નથી, એમના દિલને હર્ષ કરીને નથી બેઠા, તમારા એકલા જ દિલને હર્ષ કરીને બેઠેલા છે. તો એ છલ શા માટે? ઊંચ નીચ શા માટે?
અમુક સ્ટેજ પર તો એ પણ જોયેલું છે કે આરતી માટે પડાપડી કરે, પ્રસાદ માટે પડાપડી કરે. સુંદર સાથ પ્રસાદ વેચતા હોય ને તો પોતાની સખીઓને પ્રસાદ વધારે આપે, જો ના ગમતું એને ખાલી ઓછો પ્રસાદ આપે. આ બધું છલ છે, આ બધું છલ છે. છોડો આ બધા છલને. જેવું વાવશો તેવું લણશો. જેવું આપણે વાવીશું એવું લણવાનું છે. કે આપણા દિલની અંદર જે ભાવ આવશે એનું ફળ તમને મળવાનું છે. સારા ભાવ આવશે તો સારું ફળ મળશે, ખોટા ભાવ આવશે તો ખોટું ફળ મળશે. એટલે ગઈકાલે પણ કહ્યું હતું કે સુંદર સાથની અંદર બધાની અંદર આપણે જોતા શીખો. અને એ જ્યારે ભાવ આવશે તો એ ભાવની અંદર બે ફાયદા થશે. પહેલામાં પહેલો તો ફાયદો એ થશે કે એક દિલી થવા પ્રયત્ન થશે. પહેલો ફાયદો, મહત્વનો ફાયદો. અને એનાથી બીજો મહત્વનો ફાયદો, એનાથી વધારે મહત્વનો ફાયદો કે જે એક દિલી રોકી રહ્યું છે એ દૂર થશે. શું રોકી રહ્યું છે? એક દિલી કોણ રોકી રાખી છે? કોણે રોકી રાખી છે? તો આપણા મેં પણ રોકી રાખી છે. તો મેં પણ દૂર થશે, આપણો અહંકાર દૂર થશે. અહંકારને ચૂરે ચૂરા કરી નાખો. આપણા અહંકારને એક જ યાદ રાખો, તમે જેવા કોઈ એવા અમે. તમે જેવા કોઈ એવા અમે. બસ પતી ગયું. પછી આપણે કશું જોવાની જરૂર નથી. આ ભાવ આવી જશે, એ દગો કરશે તો એને ભોગવવાનો છે. જે વાવે ઉલણે, જે ખાડો ખોદે એ પડે. આપણે શા માટે પડીએ? આપણા દિલને તો રાજ્ય મહારાજ અર્થ કરીને બેસી ગયા છે. એ દગો દેશે તો એ પડશે. ને બ્રહ્મ સૃષ્ટિ હોય, આ વિચારસરણી બ્રહ્મ સૃષ્ટિની ન હોય. જે દગો દે સમજી લેવાનું કે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ નથી. બ્રહ્મ સૃષ્ટિ રૂ માટે, સુંદર સાથ માટે કદાપી ખોટું ઉચ્ચારે પણ નહીં અને ખોટું વિચારે પણ નહીં. તન દિલ દો એક હુએ, દિલ અને દિમાગ બંને એક થઈ જાય, એ રૂહ કહિયત હે સોઈ. એને રૂહ કહેવી જોઈએ. અને એ જ રૂહના લક્ષણ છે. દિલ અને દિમાગ એક થઈ જાય અને દિલ કે એ પ્રમાણે ચાલે. અત્યારે આ વજૂદ પર, તન પર સત્તા કોની ચાલી રહી છે? તો મગજની ચાલી રહી છે. સરસ ઉદાહરણ આપું, સરસ ઉદાહરણ તમને આપું એનું, કે આપણે કોઈ પણ કાર્ય ખોટું કરવા જતા હોઈએ, કોઈ પણ કાર્ય ખોટું કરવા જતા હોઈએ, એ પહેલા અચકાઈએ છીએ. અચકાઈએ છીએ, ભાઈ આ કાર્ય ન થાય. થોડો અચકાટ આવે છે. એ અચકાઈએ છે કોણ કરે છે? એ તમારી આત્મા કહી રહી છે કે આ કાર્ય તું ન કરીશ. આપણું દિલ કહી રહ્યું છે કે તું આ કાર્ય ન કરીશ. પણ એની જે ઉપરવટ થઈને જે કાર્ય કરીએ છીએ આપણે, એ આપણું દિમાગ કરી રહ્યું છે. અચકાટ કોણ કરે છે? આપણું દિલ કરે છે. આપણી આત્મા કહે છે કે આ કાર્ય ખોટું છે, તું ન કરીશ. અને એની ઉપરવટ થઈને જો આપણે કાર્ય કરીએ છીએ, એ આપણું દિમાગ કરી રહ્યું છે. હવે જો આ બંને એક થઈ જાય તો દિમાગ ખોટું કાર્ય કરી શકે પછી? તો આ વજૂદ પર, આ તન પર સત્તા કોની ચાલે પછી? દિલની ચાલે. એટલે કે છે કે જે વહી રહ્યું છે એને ઉલટાવો.
ધારા છે, ધારાને ઉલટાવશો તો રાધા બનશે, અને રાધા બનશે તો કૃષ્ણને મળશો. કેટલું સરળ અને સિમ્પલ છે. હકીકત છોડો, મારફતમાં આવો. એ ધારા હકીકતમાં વહી રહી છે, એને ઉલટાઈ નાખો તો રાધા બની જશે. दूर नजदीक भी अर्श के सो भी पाए अर्श सहूर नैन चरण अंग तीनों ही एक यादे में हजूर. કેટલું સરળ આપી દીધું આપણને. દૂર નજદીક બી અર્શ કે, આપણે અર્શથી દૂર છે અને નજદીક પણ છે. દૂર છે ખરા અને દૂર નથી પણ, એકદમ નજીક છે. અંદરના ચક્ષુ બંધ કરી દો, અરે બહારના ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલો તો રાજ્ય મહારાજના ચરણોની અંદર આપણે ખડા હોઈશું. એક પલની અંદર પરમધામની અંદર બેસી ગયા છીએ આપણે. નયન ચરણ અંગ તીનો હી સો પાયે અર્શ સૌર કે છે, તો કે છે નયન ચરણ અંગ તીનો હી એક યાદે મેં હજૂર. એક પલ યાદ કરો તમે ખરા દિલથી, એક પલ નહીં લાગે. એટલે કે છે નજદીકે નથી, નજદીકે છે, દૂર પણ નથી અને નજદીક પણ નથી. દૂર નજદીક ભી અર્શ કે, આમ કહે તો દૂર છે એમનાથી, પણ અંદરના ચક્ષુ ખોલો તો સહેરાગ સે પણ નજદીક છે રાજ્ય મહારાજ. આપણું અર્શ સહેરાગ સે પણ, સહેરાગ શું છે? તમારી શ્વાસ નળી છે, એના પણ નજદીક છે આપણે. ચાલ મિલાપિયા દીદાર, ચાલ મિલાપિયા દીદાર મીન્સ આપણી રહેણી. ચાલ એટલે રહેણી. ચાલ મિલાપિયા દીદાર એ તીનો રૂહ કે નેક, જબ હી યાદ જો આવહી તબ હી હોય મોહે એક. ત્રણે એક થઈ જાય તો ચાલ, મિલાપ અને દીદાર. ચાલ બદલાઈ જાય તમારી તો મિલાપ થવાનો જ છે, અને મિલાપ થઈ જશે તો દીદાર પણ થવાના છે. હવે જો આ ત્રણે એક થઈ ગઈ તો વાહિદત થઈ કે ન થઈ? એક દિલી થઈ કે ન થઈ? ઓતપ્રોત અરસપરસ થયા કે ન થયા? ખાલી આપણી ચાલ બદલવાથી, આપણી રહેણી બદલવાથી આપણને આ બધું ફળ મળે છે. હવે અહીંયા આગળ કલશની અંદર આપણને સ્વામીજી સમજાવે છે. અહીંયા ક્યાં તપમો ન જપમો ન કે છે ને, હું કસામાં નથી, મંદિરમાં નથી, તપમાં નથી, જપમાં નથી, આમાં નથી, તેમાં કઈ છે? જુઓ તમે, ખાલી એક રહેણી એકલી બદલવાની છે. અને છતાં પણ આપણે એ રહેણી બદલાતી નથી આપણાથી. અને રાજ્ય મહારાજને આપણે બધા દોષ દઈએ છીએ, દોષ દઈને બેઠા છીએ કે રાજ્ય મહારાજ હવે તો મહેર કરો. હવે રાજ્ય મહારાજ પાસે કેટલી મહેરની આશા રાખો છો? હવે તો લઈ લે, ક્યાં સુધી આ માયામાં રાખશો? અરે પણ હવે રાજ્ય મહારાજ શું કરે? ના સમજનું આપણે બધા બોલી રહ્યા છીએ, હવે સમજ્યા પછી જો બોલીએ તો? જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી આપણે બધાએ કહ્યું, આપણે બધાએ અરજ કરી, પણ સમજ્યા પછી જો આ બધી અરજ કરીએ તો પછી રાજ્ય મહારાજ બેઠા બેઠા હશે કે ન હશે? વારે મારી રૂહ તું, હશે બેઠા બેઠા. અને એ હસી ન કરાવો, ઉદ્યમ જાતે કરવો પડશે. પરમધામનો દાવો કરીએ છીએ આપણે બધા જ કે હું પરમધામના મોમીન છીએ. બધા જ આપણે પરમધામનો દાવો કરે છે, અને આપણે રહેણી આમ ખલકથી પણ
કેવી છે આપણી રહેણી? જો આપણી જાતે વિચારો. દાવો પરમધામનો કરીએ છીએ. દિલ ચાલે છે ક્યાં? દિમાગ ચાલે છે ક્યાં? બંનેને એક કરવા પ્રયત્ન નથી કરતા. या तो जमी के दुर्लग या नजदीक आगू नजर, दूर नजदीक सब याद में ए दो बराबर. दूर અને નજદીક, આમ જોઈએ તો દૂર છે ને આમ જોઈએ તો એમના ચરણોની અંદર છે આપણે. અંદરના ચક્ષુ ખોલો તો એકદમ નજીક છે. બહારના ચક્ષુથી જોશો તો હા પરમધામ ક્યાં છે? दूर नजदीक सब याद में, दूर नजदीक सब याद में ये दो बराबर, ये दो बराबर. કેમ? બાહ્ય દ્રષ્ટિ જો તો દૂર છે, અંદરની દ્રષ્ટિ જો તો રાજ્યના ચરણોમાં છે આપણે. અર્શ દિલ મોમીન તો કહ્યા, અને આની આપણને શુદ્ધ પડે, આ નીંદ આપણને મળે, એ દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. એનો અર્થ એવો નથી કે જે બીજા મોમીન જે જાગૃત નથી થયા એમના દિલને અર્શ નથી કર્યું. એમના દિલને પણ રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે, પણ એમને સમજ નથી ને આપણને એની સમજ પડી ગઈ. આટલો ફેર છે. આ બંને વચ્ચેનો ફેર આટલો છે કે તમે અંદરના ચક્ષુ ખોલ્યા તો તમને એની સમજ પડી અને તમે એનો આનંદ લઈ રહ્યા છો, લૂંટી રહ્યા છો. એ સુંદર સાથને સમજ નથી એટલે આનંદ લૂંટી નથી શકતા. હવે આપણી ફરજ છે કે આપણે જે આનંદ લૂંટી રહ્યા છે એ બીજાને કેવી રીતે લૂંટવો એ બતાવવું જોઈએ. એક કહેવત છે, આ કહેવત મને યાદ આવી ગઈ. પહેલા પેટનું ને પછી શેઠનું, પહેલા પેટનું પછી શેઠનું. એવું ન કરો. આમ ખલકની બધી આ છે. આપણે જે નિયામત મળી બીજાને આપો, વેચવાથી વધશે. દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ એવી નથી, કોઈ ચીજ એવી નથી કે જેને વેચવાથી વધે. એક ફક્ત બે વસ્તુ એવી છે જે આપણા રાજ્ય મહારાજની દેન છે. એને જેટલી વેચશો એટલી વધશે, જેટલી વેચશો એટલી વધશે. વેચા એટલી વેચો, વધશે, વધારો થશે. જેની સુધ આપણને પરમધામની અંદર નથી, જેની સુધ આપણને પરમધામની અંદર નથી. પાંચમો ને છઠ્ઠો સાગર, ઇશ્ક નૈલમ. જો તમે જેટલો વેચશો પ્રેમ એટલો વધશે, જેટલી વાણી વેચશો એટલી વધશે. તમને નવા નવા દ્વાર ખુલી જશે. અસ દિલ મોમીને તો કયા જો હક સો રૂ નિસ્બત, ना तो अर्श दिल आदमी का क्यों कहा जाए ख्याब में ईत. નહીં તો આ ખ્યાબની અંદર, સપનાની અંદર પાંચ તત્વનું જે આ વજૂદ બનેલું છે, પાંચ તત્વના ત્રણ ગુણનું જે આ વજૂદ બન્યું છે, એના દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને કેમના બિરાજમાન થઈ જાય. પણ નિસ્બતના કારણે શું કહે છે? જો હક સો રૂ નિસ્બત. એ તાર જોડેલો છે એટલા માટે.
તાર જોડેલો છે, તારતમ તાર જોડેલો છે અને એ નિસ્બત છે, અને એ નિસ્બત જોડે બાજુમાં જોડેલો તાર તો છે પણ તમ છે જોડે, અંધારું છે, અને અંધારાને દૂર કરો. તારતમ અંધારાને દૂર કોણ કરશે? તો તાર જોડેલો છે એ દૂર કરશે. ना तो अर्श दिल आदमी का 5 तत्व ने 3 गुणનું જે બનેલું છે આ વજૂદના દિલને રાજ્ય મહારાજ કેવી રીતે અર્શ કરીને બિરાજમાન થઈ શકે? क्यों कहा जाए ख्याब में ईत, કેવી રીતે કહી શકો તમે? रूह तन की असल अर्श में આપણું અસલ તન પરમધામની અંદર છે, રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, અને એ ચરણોની અંદર છે રાજ્ય મહારાજના વાઇબ્રેશન પર આત્મના દિલની અંદર જાય છે, અને એ જ બધા જ વાઇબ્રેશન અહીંયા આત્મની અંદર આવે છે. रूह तन की असल अर्श में अर्श ख्याब नहीं तफावत, अर्शનું તન અને આ તનની અંદર કોઈ ફેર નથી. અહીંયા ચોપાઈ હું સમજાવતો નથી, સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. પ્રશ્ન એ છે કે અર્શનું તન અને રૂહોના તનમાં કોઈ ફેર નથી, કેમ? બહુ સરળ છે. અડધો જવાબ તો તમને મળી ગયો હશે, પણ આ પ્રશ્નનો ચર્ચાની અંદર કરવા પ્રયત્ન કરો. रूह तन की असल अर्श में अर्श ख्याब नहीं तफावत, तो कया सैराग से नजदीक हक अर्श दुनी बीचाईत, तो कया सैराग से पण नजदीक છે. રાજ્ય મહારાજ સૈરાગ से પણ નજદીક છે, તમારી શ્વાસ નળીથી પણ નજદીક છે. ક્यों? अगर हक अर्श दुनी बीच ईत, અહીંયા આગળ કાળમાયના બ્રહ્માંડની અંદર પણ રાજ્ય મહારાજ સૈરાગ से પણ નજદીક છે. જેના નામ માટે લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, તો એ સમજ નથી પડતી કે તમે કોનું ધ્યાન ધરો છો. એ નીદ ખાલી એ તો નામ માટે આટલું તપસ્યા કરે છે. એ નીદ આપણને અહીંયા સહેલાઈથી મળે છે. 28માં કળિયુગનું મહત્વ જુઓ. એ નીદ આપણને અહીંયા સહેલાઈથી મળે છે, તો આપણે લેવા તૈયાર નથી, ટાઈમ નથી, સમય નથી. તો આપણા જેવા બીજા અભાગી કોણ? સંસારના સુખોની અંદર બધાને આનંદ આવે છે, આની અંદર કોઈને આનંદ નથી આવતો. જાતે સમજવા પ્રયત્ન કરો કે આનાથી આપણા બીજા અભાગી કોણ? રાજ્ય મહારાજ સૈરાગ से પણ નજદીક બતાવી દીધા. સૈરાગ से પણ અહીંયા બેઠા બેઠા પરમધામ કેટલું નજદીક બતાવી દીધું. हे मारा नाथ, दिल मोमिन अर्श तन बीच में, इन दिल बीच ए दिल. તમારા પ્રશ્નનો જવાબ. दिल मोमिन अर्श तन बीच में, दिल मोमिन अर्श तन बीच में मीन्स અહીંયા શું કહેવા માંગે છે? દિલ મોમિન, અહીંયા જે દિલ છે, આ મોમિનોનું જે દિલ છે, એ દિલ છે, એ દિલ ક્યાં, એ દિલની કમ્પેરિઝન ક્યાં કરાવે છે? એ દિલ ક્યાં છે એ તમને સમજાવવા પ્રયત્ન કરે છે કે દિલ મોમિન और तन बीच में,
જે પર આત્મ છે, અર્સ્તન બીચ में मीन्स તમારો પર આત્મ છે, ત્યો અગર इन दिल बीच में ए दिल, इन दिल बीच में એટલે પર આત્મના દિલની અંદર એ દિલ મીન્સ કયું દિલ? આ મોમિનોનું દિલ, જે રાજી મહારાજ અહીંયા અર્શ કરીને બેઠા છે, આ દિલ. કહેવાનો મતલબ કે આ દિલ અને પરમધામનું જે દિલ છે બંને ઓતપ્રોત છે, બંને ઓતપ્રોત છે. હવે જો પર આત્મના દિલમાં રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા હોય તો આ દિલ પર કેમ નહીં? दिल मोमिन अर्श तन बीच में इन दिल बीच ए दिल, कहने को ए दिल है अर्श दिला असल. ખાલી કહેવા માટેનું છે આ દિલ, આ દિલ ખાલી કહેવા માટેનું છે, પણ અસલ દિલ તો પછી 100 ફેર છે બંને દિલમાં, તો 100 ફેર નથી. વધારે સમજાવતો નથી, કારણ કે પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે. બધા સુંદર સાથે પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે આની પર બહુ સમજાવવા પ્રયત્ન નથી કરતો, ચર્ચાની અંદર કરીશું. તો હક નજદીક કયા રૂહન કો, તો सहराग से પણ નજદીક કયા છે? तो हक नजदीक कहा रूहन को और नूर नजदीक फरिश्ताना, और आम खलक देखन को जो कहे जुल्मत से तन. और नूर नजदीक फरिश्तान, ત્રણ સૃષ્ટિની વાત કરી, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિની વાત. तो हक नजदीक कहा रूहन को, ब्रह्म सृष्टि, और नूर नजीक फरिश्तान, ईश्वरी सृष्टि, और आम खलक देखन को, जीव सृष्टि, जो कहे जुल्मत से तन, कुन से पैदा થયા છે, નિરાકાર થી ઉત્પન્ન થયેલા છે. ત્રણેયની ઉત્પત્તિ પણ બતાવી દીધી, ત્રણેયના લક્ષણ પણ બતાવી દીધા. એ तीनों गिरो कही जाહેર, પણ એ બીચ મારફત રાહ. રસ્તો કયો છે? માર્ગ કયો છે? મારફતનો રાહ છે. જે જેનું સ્ટેશન આવશે, અમદાવાદ થી ગાડી ઉપડે અને છેલ્લે બોમ્બે સેન્ટ્રલ નું સ્ટેશન હોય, જે જેનું સ્ટેશન આવે ત્યાં ઉતરી પડે. એમ આપણે અહીંથી પરમધામ ગાડી લઈને જઈશું અને જે જેનું સ્ટેશન આવતું છે તો બધા ઉતરતા જઈશું, ખાલી થતું જશે. એ तीनों गई जाहिर, પણ એ બીચ મારફત રાહ, કલામ અલ્લાહ में बेवराय, वही कया रूह अल्लाह. આની બધી જ વાત લખેલી છે કલામ અલ્લાહની અંદર. અને એહી કયા રૂહ અલ્લાહ, શામા મહારાજજી પણ આ કહ્યું. અને કલામ અલ્લાહની અંદર શું છે? રસૂલ સાહેબ જે લાયા હતા એની અંદર આ બેવરો છે, અને એ જ વસ્તુ શામા મહારાજજી કહી, અને એ જ વસ્તુ સ્વામીજી કહી. પણ આમ ખલક ના સમજે. કેમ આમ ખલક ના સમજે? કુરાનની અંદર તો આ બધું લખેલું હતું, આ બધું જ બેવરો હતો. રસૂલ સાહેબ જે લઈને આવ્યા હતા એ બધું જ હતું. અને એ જ વાત યાહી કહ્યા રૂહ અલ્લાહ, અને એ જ વાત શામા મહારાણીજી કહી. પણ આમ ખલક ના સમજે, જાકી પેદાશ કહી जुल्मत, इलम ललुंद्रे से जानता, रूह मोमिन बीचा वाहिदत. इलम ललुंद्रे से, आत्म ज्ञान जो સુધી ન આવે ત્યાં સુધી આની સમજ ન પડે, જાગૃત બુદ્ધિ ન આવે ત્યાં સુધી સમજ ન પડે. રૂહ મોમિન બીચ વાહિદત. સર્વ સુંદર સાથને પ્રણામ.
श्रृंगार ग्रंथ प्रकरण 26 कलश का कलश चौपाई नंबर 18 आवेला छे। આપણે એ પહેલા 17 નંબરની ચોપાઈ જોઈ લઈએ। પણ આમ ખલક ના સમજે જાકી પેદાશ કही जुल्मत इलम ललुंद्र से जानत रू मोमिन बीच वाहे दत इलम नुक्ते की साहिदी हक सूरत अर्श मार्फत सो सब बातें फुरमान में खोले हकी सूरत हकीकत इलम नुक्ते की साहिदी राज्य में इलम नुक्ता शू एटले तारतम ज्ञान। इलम नुक्ता कोने कहे छे? तारतम ज्ञान ने इलम नुक्ता कहे छे। खुदाई इलम पण कहे छे। तो इलम नुक्ते की साहिदी एनी जे लज्जत छे राज्य महाराज शू कहेवा मांगे छे? हक सूरत अर्श मार्फत जे गूंज वात छे जे 30,000 हरफ जे गूंज राख्या था एनी बात करे छे। 90,000 हरफ लाया था ने मोहम्मद साहेब एनी अंदर जे 30,000 हरफ जे गूंज था ए मार्फतनुं ज्ञान हतुं। तो गूंज राखवा पाछळनुं कारण शुं हतुं के ते समये ब्रह्म सृष्टि उतरी नथी। कोने अहीं आपे? सो सब बातें फुरमान में खोले हकी सूरत हकीकत खोले हकी सूरत हकीकत। हवे एक मोटो प्रश्न पहली चौपाईनी अंदर प्रश्न थयो। ये प्रश्न हमणे चर्चनी अंदर अवश्य करे कि श्यामा महाराणी जी जे मलकी सूरत छे त्यो राज्य विराजमान थई गया छे, आवे स्वरूपे आवेला छे। तो एमणे न खोली सक्या तो केम न खोली सक्या? प्रश्न आ छे। जागणी एमनाथी न थई सकी तो केम जागणी न थई सकी? बेना प्रश्न लखी लेजो। हमणे चर्चानी अंदर बधा सुंदर साथ विचारवा प्रयत्न करे। तो जागणी सामा महाराणी जी न थई सकी कारण शुं? राज्य पोते अंदर विराजमान होवा छतां पण खोले हकी सूरत हकीकत ચોખ્ખું લખી દીધું છે કે ખોલે હકી सूरत હકીકત। કેમ મલકી सूरत ન ખોલી સકી? આ હકીકત આ જે મારફતનું જ્ઞાન છે એ મારફતનું જ્ઞાન કેમ ન ખોલી શક્યા? बसरी मलकी और हकी जो कही मोहम्मद 3 सूरत दो देवे हक की शायदी फरदा रोज कयामत। दो देवे हक शायदी एक लावे छे अने बे आपे छे। बसरी सूरत 90,000 हरफ लावे छे एमां 30,000 जे गूंज राखवाना कह्या हता એટલે એક લાવી અને દો ખોલે છે। એકે ચાવી આપીને બીજા ખોલે છે। દો દેવે હક की शाहिदी અહીંયા हक की शाहिदी કહ્યું છે। દો દેવે તો એક જણ શું બતાવે છે? જાગૃત બુદ્ધિનું જ્ઞાન આપે છે અને એક નીચ બુદ્ધ આપે છે। એટલે દો દેવે हक शाहिदी फरदा रोज कयामत नबी नबूवत कुरान माईजा नबी नबूवत कुरान माईजा
ये दो साबित होए इनसे, कुरान न खुले बिना किताब, ना तो खुल्या सब इनमें। કુરાન કોઈનાથી ન ખુલી શકે, એટલા માટે કુરાનને કુંવારી કહી છે. એક સૂફીએ કહ્યું હતું, અહીંયા આગળ નબી નબુવત આવે એટલે મને યાદ આવી ગયું કે લાવો તમને યાદ કરાવો. ઘણી બધી વાર ગયું છે મેં, પણ એક વાર ફરી. नबी के बिन नजारों का नजारा हो नहीं सकता, नबी के बिन नजारों का नजारा हो नहीं सकता, मुझे अपना कहो चाहे मुझे तुम गैर कह देना, मुझे अपना कहो चाहे मुझे तुम गैर कह देना, न हो मोहम्मद का न हो मोहम्मद का हमारा हो नहीं सकता. તો એ કે છે નબી નબુવત કુરાનમાં આવી જા. કોણ ખોલ્યા? હકી સુરત વગર કોઈ ન ખોલી શક્યા. અને એ કે છે કે તમે મને અપના કહો કે પરાયા કહો, અમને કોઈ ફરક નહીં પડે એમ. પણ જે રાજ્ય મહારાજ કે છે, હકી સુરત કે છે, સ્વામીજી કે છે, જો એને તમે ન માનો તો તમે અમારા નથી. બસ ચોખ્ખું કહી દીધું. નબી નબુવત કુરાન માં આવી જા, એ દો સાબિત હોए इनसे. સાબિત હોય મીન્સ કે જે વાણી લાવ્યા હતા એ તો એમણે જોઈ નથી, પણ જે જ વાત મોહમ્મદ સાહેબ લાવ્યા હતા એ જ વાત મલકી સુરતે કહી અને એ જ વાત હકી સુરતે કહી, એટલે સાબિત થયું એમ. कुरान न खुले बिना किताब, ना तो लिख्या सब इनमें. कुरान ની અંદર તો બધું લખેલું હતું, પણ કોઈનાથી ખોલી ન શક્યું, કોઈ ખોલી ન શક્યું. એટલા માટે કુરાનને કુંવારી કહી છે. કેમ કે એને લેનાર કોઈ નતું, એને ખોલનાર કોઈ નતું. એટલા માટે કુરાનને કુંવારી કહી છે. इन शाहिदी ये सब मिलसे. આ જે બધી શાયરી છે એનાથી બધા મળશે એમ, બધા મળશે એનો અર્થ इन शाहिदी थी सब मिलसे. જે 72 નારી ફિરકા અને એક નાજી ફિરકો કયો છે, એ 72 નારી ફિરકા એક નાજી ફિરકાની અંદર આવશે. सब मिलसे मीन्स एक पार ब्रह्म परमात्मा નું પૂજન કરશે. इन शाहिदी ये सब मिलसे, हिंदू या मुस्लिम, मुआ दज्जाल सबका कुफर. અજ્ઞાનતાનું જ્ઞાન હવે ઉડાડી દેશે એમ. જે 72 નારી ફિરકા કહે છે ને, એ બધી અજ્ઞાનતા, તે બધા જ અજ્ઞાનતા ઉડાડી દેશે. मुआ दज्जाल सबका कुफर, यो सब पाक हुए एक दिन. અને બધા પાક થઈ નિજાનંદ સંપ્રદાય એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. और भी शायदी कुरान में तबक 14 जरा ना है. આ 14 તબક કશું છે જ નહીં. આ પણ કુરાન ની અંદર લખેલું છે. ખેલ નામ ધરાયા સબ કહેને કો, એ જરા નહીં અરસમા હે. કશું છે જ નહીં. જે નથી એને લઈને બેઠા છે, અને જે છે એને લેવા તૈયાર નથી. જે નથી એને લઈને બેઠા છે આપણે, અને જે છે એને લેવા તૈયાર નથી.
સમજાવે છે છતાં પણ. કેમ કે વજૂદની દ્રષ્ટિથી દેખાતું નથી એટલા માટે. જો આપણે વજૂદની દ્રષ્ટિથી દેખાતું હોય તો બધા જ લેવા તૈયાર થઈ જાય, બધા જ. હવે એ તો શક્ય છે જ નહીં. સત છે, અસતથી તમે જોઈ ન શકો, અને આપણે બધા જ સતને અસતથી જોવા પ્રયત્ન કરીએ છીએ. આ નાસુતની જે આંખો છે, નાસુતના જે ચક્ષુ છે, એ ચક્ષુથી સત ન જોઈ શકાય. એના માટે તો અંદરના દ્વાર ખોલવા પડે. અંદરના દ્વાર બંધ છે અને બાહ્ય દ્વારથી આપણે બધું જ લેવા માંગીએ છીએ. અને આના કારણે જ કહે છે કે આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો જો મોટામાં મોટો પડદો હોય તો આ વજૂદનો પડદો છે. પડદો કાઢી નાખો, વજૂદ હટાવી દો. વજૂદને હટાવી દો તો બધું મળશે. હવે વજૂદને હટાવી દો એટલે જાહેરી અર્થની અંદર આ થાય કે આ વજૂદને સમાપ્ત કરી દો. આ જાહેરી અર્થ છે. જેમ મગરબની અંદર સૂરજ ઉગશે એટલે જાહેરી અર્થ લઈને બધા ત્યાં આગળ પશ્ચિમની અંદર નમાજ પડે છે. આ વજૂદને હટાવી દેવું જાહેરી અર્થ લે તો એને સમાપ્ત કરી દે. આ જાહેરી અર્થ છે. પણ એનો બાતુની અર્થ શું છે? હવે તો બધાને સમજ પડી જોઈએ કે બાહ્ય ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલીને જુઓ તમે. બાહ્ય ચક્ષુ બંધ કરશો ત્યાં નાસુત સાથેનો સંબંધ બંધ થઈ જશે. હવે બાહ્ય નાસુત સાથેનો જો સંબંધ બંધ થઈ જાય પછી વજૂદ હોય કે ન હોય શું ફેર પડે છે આપણને? હકીકતના બારણા બંધ કરી દીધા અને મારફતના બારણા ખોલી દીધા તો और भी शायद कुरान में तबक 14 जरा ना है खेल नाम धराया सब कहने को ए जरा नहीं अर्स माहे और अठोड़ न काहूं अर्स बिना પરમધામ સિવાય બીજું કશું છે જ નહીં. પરમધામ સિવાય બીજું કશું છે જ નહીં. આ બધું છે મિથ્યા છે. ન થા ઈશ્વર ન થા મૂળ પ્રકૃતિ તા બિનકી કહું મેં આપા બીતી કે છે ને, કશું જ નતું. અને અંત સમયે કશું રહેવાનું પણ નથી. આપણે પરમધામ પાછા જઈશું તો કશું નથી રહેવાનું. નાશવંત છે, નાશ થવાનું જ છે. નામ એનું નાશ છે. અખંડ થવાનું છે ખરું, અને અખંડ ક્યાં થવાનું છે? બહિસ્તીની અંદર. બધાને સમજ છે બહિસ્તી શું છે શું નહીં. 8 બહિસ્તી છે. और अठोर न कहूं अर्स बिना अर्स न कहूं इंतहाए जो आप कछुक है नहीं तिन क्यों अर्स नजरो आए. जो आप कछुक है नहीं, आप मीन्स કોને કહે છે? આ વજૂદને કહે છે. કેમ વજૂદને કહે છે કે 14 તબક કશું છે નહીં? સોનું બનેલું છે? 5 તત્વ ને 3 ગુણનું. વજૂદ પણ સોનું બનેલું છે, 5 તત્વ ને 3 ગુણનું. એ છે નહીં. જો હોય નહીં, દેખાય છે તો ખરું આપણને, નથી પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ જ જો આપ કછું કે હે નહીં, એટલે 14 કવચ કશું છે નહીં, અને આપણે છે અહીંયા આગળ હયાત છે. કેમ? તમે જુઓ, એકબીજાને જોઈ શકો છો. કઈ દ્રષ્ટિથી જુઓ છો? તો નાસુતની દ્રષ્ટિથી જુઓ છો. નાસુત તો છે નહીં.
તો તીન ક્યાં અર્શ નજરો આવે, તો આ નજરથી પરમધામ કેમનું તમને નજર આવે? આ બાહ્ય ચક્ષુથી પરમધામ કેમનું તમને નજર આવે? એમ કશું છે જ નહીં, આ બધું મિથ્યા છે. એકવાર નાશ થવાનું છે, એટલે અસતથી સત તમે કદાપી ન જોઈ શકો. મીન્સ કહેવાનો મતલબ કે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો પડદો હોય તો કયો પડદો છે? આ વજૂદનો પડદો છે. હટાવી દો વજૂદ. હવે વજૂદ હટાવવા માટે શું કરવું પડે? હકીકતને છોડવી પડે. વજૂદ હટી ગયું, દ્વાર બંધ કરી દો, હકીકતના મારફતના દ્વાર ખોલી દો, અંદરના ચક્ષુ ખોલી નાખો. એ અર્શ દેખે રૂ, એ અર્શ દેખે રૂ મોમિન કોણ જોઈ શકે? આ અર્શ જે મોમિન હશે એ જ જોઈ શકશે, બીજું કોઈ નહીં જોઈ શકે. એ અર્શ દેખે રૂ મોમિન. તો કોઈ પ્રશ્ન કરશે, અને વ્યાજબી પ્રશ્ન છે, કેમ મોમિન જ જોઈ શકે? કેમ ઈશ્વરી સૃષ્ટિ ન જોઈ શકે? જો હકીકતનું જ્ઞાન લઈને જો ઈશ્વરી સૃષ્ટિ પણ ચાલતી હોય, અને હકીકત અને મારફતનું જ્ઞાન લઈને જો બ્રહ્મ સૃષ્ટિ ચાલતી હોય, તો એ અર્શ છે, પરમધામ છે, એ ઈશ્વરી સૃષ્ટિ કેમ ન જોઈ શકે? અવશ્ય જોઈ શકે. જાગૃત બુદ્ધિ છે, જાગૃત બુદ્ધિથી અવશ્ય જોઈ શકે, પણ જે નીજ બુદ્ધ છે એ નીજ બુદ્ધ ન મળે. અને આ જ તફાવત છે. એ અર્શ દેખે રૂહ મોમીન जो उतरे नूर बुलंद से, नाही क्यों देखे, नाही क्यों देखे है को, ये तो जाहिर लिखा किताबों में. કેમ ન જોઈ શકે? જે છે એને કેમ ન જોઈ શકે? જે નથી એને જોવે છે. नाही क्यों देखे है को, है को મહત્વની વસ્તુ છે. है को કે જે સત છે, પરમધામ છે, ન કેમ જોઈ શકે મોમી? આપણી દ્રષ્ટિ બધી જ ક્યાં છે? નાહીમાં છે. જે નથી એની અંદર છે આપણી બધાની દ્રષ્ટિ. આગલા ચરણમાં કહ્યું એ અર્શ દેખે રૂ મોમીન, અને ત્રીજા ચરણમાં કહે છે કે ન કેમ જોઈ શકે? મોમીન હોય ન કેમ જોઈ શકે? नाही क्यों देखे है को. नाही क्यों देखे है को મીન્સ અહીંયા બે અર્થ થાય છે કે મોમીન હોય તો જોઈ શકે છે, પણ नाही क्यों देखे મીન્સ આમ ખલક કેવી રીતે જોઈ શકે? नाही મીન્સ આમ ખલક કહી શકો તમે. नाही નો અર્થ આમ ખલક થાય છે અહીંયા આગળ, કે જે મિથ્યા છે એ કેમનું જોઈ શકે પરમધામને? અને એનો બીજો અર્થ થાય છે, પહેલું ચરણ ને સાથમાં લઈને તો એનો બીજો અર્થ થાય છે કે એ અર્શ દેખે રૂ મોમીન. મોમીન પણ અહીંયા છે, આ મિથ્યા જગતની અંદર છે, તો એ જોઈ શકે છે. नाही क्यों देखे है को, જે આમ ખલક છે એ ન જોઈ શકે, પણ મોમીન છે એ જોઈ શકે છે. કેમ આમ ખલક નથી જોઈ શકતી? કે એમની દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ છે, એટલા માટે. માયાની દ્રષ્ટિ છે. મોમીનોની દ્રષ્ટિ અંદરના ચક્ષુ ખોલે છે, બાહ્ય દ્રષ્ટિ બંધ કરે છે, અંદરની દ્રષ્ટિ ખોલે છે, એટલા માટે મોમીન જોઈ શકે છે. ये तो जाहिर लिखा किताबों में. भाज पुत्र फूल आकाश और ससिक सिंह. આ બ્રહ્માંડ ને કેવું કહ્યું છે જો તમે? કયા વેદ કતેબ મેં ભંગ ન પૂછ અભંગ. ભાજ પુત્ર કહ્યું છે આ બ્રહ્માંડને. ભાજ પુત્ર કેમ કહેવામાં આવે છે? કે જે વાંચ્યું હોય એને પુત્ર હોઈ શકે ખરો?
તો એ વાંચ્યું કેમનું કહેવાય? એટલા માટે બહાજપુત્ર કહ્યું છે, જે નથી એ છે અને જે છે એને નથી. એટલે નાહી ક્યો દેખે હે કો, જે નથી એ દેખાઈ રહ્યું છે આપણને, અને જે છે સત છે એ આપણને દેખાતું નથી. જો રાજ્ય મહારાજ આપણા માટે શું શું કરી રહ્યા છે, અને એટલા માટે જ રાજ્ય મહારાજે આપણને કહ્યું હતું કે ત્યાં કશો હવાદ નથી, એમ તે ત્યાં ના જશો, ના જશો. છલ છે આ છલ, તમને છલી જાય, માયા તમને ઠગી જશે. યો અસલ ખેલ કી હૈ નહીં, એ તો દિલ में दिखाई देता. यो असल खेल की है नहीं. અસલ ખેલ ક્યાં છે? પરમધામ ની અંદર છે. આપણે પરમધામ થી આવ્યા નથી ને ગયા નથી, અને ક્યાં બતાવે છે રાજ્ય મહારાજ? તો દિલમાં દિખાઈ દેત. એ તો દિલ में दिखाई देत. પરમધામ ની એક કાંકરી આવે તો આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે. તું મોમી ના હોય તો શું થાય? એટલે આપણે આવ્યા નથી, ગયા નથી, અને છતાં જાગૃત થઈને આ બધી વાતો કરીશું આપણે ત્યાં. क्या हुक्म है मोहम्मद रूहो देखने, तो बिस्त में इनो को लेता. किया हुक्म है मोहम्मद रूहो देखने. જાગણી બ્રહ્માંડનું મહત્વ છે, એની પાછળનું કારણ બહુ. કેમ જાગણી બ્રહ્માંડનું મહત્વ વધારે છે? કે પૂરા જાગૃત થઈ ગયા છે આપણે, અને આપણા કારણે આ બ્રહ્માંડ અખંડ થવાનું છે. જેમ આપણે રાજ્ય મહારાજના ચરણોની અંદર બેસીને આ ખેલ જોઈ રહ્યા છે, એ જ રીતે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર બેસીને આ ખેલ જોઈ રહ્યા છે. આપણે જાગૃત થઈશું પરમધામની અંદર, એ જ સમયે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થશે. અક્ષર બ્રહ્મ જાગૃત થશે તો એમનું આખું અંતસ્કરણ જાગૃત થશે. આ લીલા થઈ ક્યાં રહી છે? એક સિમ્પલ પ્રશ્ન છે. આ જે લીલા બધી થઈ છે, થઈ રહી છે, એ ક્યાં થઈ રહી છે? કાલમાયની બ્રહ્માંડની જે લીલા છે એ ક્યાં થઈ રહેલી છે? એક બીજો પ્રશ્ન. વિરાટ પ્રદર્શનનો પ્રશ્ન છે. અને જ્યારે આપણે જાગૃત થઈશું તો આ બહિષ્ઠની અંદર અખંડ કરીશું. એ પ્રશ્નનો જવાબ નથી આપતો ચર્ચાની અંદર. સર્વ સુંદર સાથને સમજ છે, સમજાવવા પ્રયત્ન કરશે, આપણને તાજું થઈ જશે બધાને. અને બહિષ્ઠની અંદર બધાને અખંડ કરશે. તો બિસ્ત में इनो को लेत मीन्स એમને અખંડ આપશે, મુક્તિ આપશે. એમને જરમણના ચક્કરમાંથી એમને મુક્ત કરી દેશે. હક હુકમે સબ બેવરા કિયા. બધું સમજાવી દીધું, હવે બધું આપી દીધું, બધું સમજાવી દીધું. હવે તો શું રહ્યું બાકી? તો હક હુકમે સબ બેવરા કિયા, વાસ્તે હાદી રૂહન. શામા મહારાણીજીને રૂહો માટે આ બધું બનાવેલું છે. કેમ? રાજ્ય મહારાજની ઈચ્છા હતી. કુંજ નિકુંજ વંદ યાદ કરો આપણું. આ રૂહોને શામાજીને મારી સુધ નથી, મારે એમને પહેચાન કરાવવી પડશે. તો આ બધું બતાવી દીધું. હવે તો કે છે વાસ્તે હાદી રૂહન, જો સહુર કીજે મિલ શ્રી મહામતી, જો સહુર કીજે
मिल श्री महामती तो लज्जत लीजे अरसतन। महत्वनी वस्तु છે આ ત્રીજું ચરણ। જો સહુર કીજે મિલ શ્રી મહામતી, મિલ શ્રી મહામતી, અહીંયા ઇન્દ્રાવતી નથી લખ્યું, શ્રી મહામતી લખ્યું છે। તો પહેલામાં પહેલો એક બીજો પ્રશ્ન અહીંયા છે, કેમ અહીંયા પ્રશ્ન અત્યારે આપું છું બધાને કે આ પ્રકરણ પતી ગયું, હવે શું કરવું? હજુ તો 30 જ મિનિટ થઈ છે, હજુ તો ઘણો બધો સમય બાકી છે। હા, તો જો સહુર કીજે મિલ શ્રી મહામતી, ત્યાં મળીશું તો લજ્જત લીજે અરસતન, તો પરમધામની અંદર જે તમારું અસલ તન છે એની અંદર આનંદ મળશે, અને આ તનને પણ આનંદ મળશે, બંનેને મળશે આનંદ। આ ચોપાઈ દોડાવીએ। હુકમ હક હુકમ એ સબ બેવરા કિયા વાસ્તે હાદી રૂહાના, જો સહુર કીજે મિલ શ્રી મહામતી તો લજ્જત લીજે અરસતન, તો લજ્જત લીજે અરસતન। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કૃષ્ણ કનૈયા લાલ સુંદર સાથ કી। મિલનભાઈ